સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખ્યો। આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે માંગ કરાઈ છે। પરિણામ બાદ આવકના દાખલા માટે લાઈનો લાગે છે। એજન્ટો પૈસા લઈને દાખલો કાઢી આપતા હોવાનો પણ આરોપ મુકાયો છે। 2 કલાકમાં દાખલો કાઢી આપતા હોવાનો આરોપ કુમાર કાનાણીએ પત્રમાં મૂક્યો છે। કુમાર કાનાણી જેમણે કલેક્ટરને પત્ર લખ્યો અને ઘણા બધા આરોપો પણ તેમણે મૂક્યા કે એજન્ટો સક્રિય થયા છે અને પૈસા લઈને લોકોને એ દાખલાઓ કાઢીને આપી રહ્યા છે અને માત્ર 2 કલાકમાં જ એ દાખલો લોકોને મળી પણ જતો હોય છે। બીજી તરફ ઘણા એવા લોકો જે કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેમ છતાં તાત્કાલિક તેમને દાખલો કાઢવામાં નથી આપવામાં આવતો, જેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થયા છે। વિદ્યાર્થીઓને એડમિશન લેવા છે તે માટે જ કચેરીએ પણ મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થાય છે પરંતુ ધીમી કામગીરી કરવામાં આવી રહી છે। ધારાસભ્ય કુમાર કાનાણી જેમણે આ રીતે પત્ર લખીને મોટા આરોપો મૂક્યા છે। પરિણામ બાદ આવકના દાખલા માટે લાઈનો લાગી રહી છે પરંતુ તેમ છતાં પણ ઝડપથી કામગીરી નથી કરાતી। અધિકારીઓ આ બાબતને લઈને ધ્યાન આપી સતર્ક બને જેથી નાગરિકો પરેશાન ન થાય તે રીતનો પ્રયાસ કુમાર કાનાણીનો। એજન્ટો પૈસા લઈને વહીવટ કરી રહ્યા છે બારોબાર, તેની ઉપર પણ ધ્યાન દોર્યું છે। 2 કલાકમાં જ દાખલો કાઢી આપીશું તે પ્રકારની બાંહેધરી આપ્યા બાદ લોકો પાસેથી પૈસા વસૂલે છે એજન્ટો અને એ લોકોને પૈસા લઈને એ દાખલો મળી પણ જાય છે 2 કલાકમાં જ અને જે અન્ય નાગરિકો છે તે પરેશાન થાય છે ધરમધક્કા ખાવા। ધારાસભ્ય પોતે જ અહીં અધિકારીઓને ખુલ્લા પાડી રહ્યા છે। આ પત્રમાં તેમણે ઉલ્લેખ પણ કર્યો, ઘણા બધા આરોપો પણ તેમણે મૂક્યા છે કારણ કે તેમને પણ ઘણી બધી ફરિયાદો મળી હશે, નાગરિકો તેમના સુધી પણ રજૂઆત કરવા પહોંચ્યા છે। હવે અધિકારીઓ કદાચ જાગે તો સુરતમાં નાગરિકોને પડતી સમસ્યાઓ ઓછી થાય। આવકના દાખલા માટે વ્યવસ્થા કરવા માટે પ્રશાસનને સૂચના આપવામાં આવી છે જેથી જે લાંબી લાઈનો લાગી રહી છે અને ધોમ ધકતા તડકામાં જે લોકો શેકાઈ રહ્યા છે તેમને પણ રાહત મળે। અમારી સાથે ધારાસભ્ય કુમાર કાનાણી પોતે જોડાઈ ગયા છે। કાનાણી સાહેબ, તમને કઈ એવી ફરિયાદો મળી હતી જેના કારણે તમને આ પત્ર લખવો પડ્યો? આપણે સૌ જાણીએ છીએ કે હમણાં 10મા અને 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું છે। હવે લોકોને ફોર્મ ભરવાનો સમય થયો છે, વિદ્યાર્થીઓ ફોર્મ ભરી રહ્યા છે પરંતુ ફોર્મની અંદર આવકના દાખલા અને જાતિના દાખલાની જરૂર પડતી હોય છે। હવે પ્રશ્ન એવો ઉભો થયો છે, ફરિયાદો એ આવી છે કે લાંબી કતારો લાગે છે। લોકો સવારમાં 5 વાગે, 4 વાગે, 3 વાગે લાઈનમાં ઉભા રહી જાય છે અને છતાં પણ અમુક જ ટોકનો મળે છે અને પછી લોકોને કહેવામાં આવે છે કાલે આવશે। એટલે લોકોને 2-3 દિવસ સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં દાખલા મળતા નથી। અને સૌથી મોટી બાબત તો એ છે કે સૌથી મોટી ફરિયાદ તો મારી પાસે એ આવી છે કે અમે 3 દિવસથી લાઈનમાં ઉભા રહીએ છીએ છતાં પણ દાખલાઓ, આવકના દાખલા કે જાતિના દાખલા મળતા નથી પરંતુ કોઈ એજન્ટને આપીએ અને જો 2-3 હજાર રૂપિયા આપીએ તો એ લોકો કાઢી આપે છે। એટલે આ એજન્ટ પ્રથામાંથી દૂર કાઢવા માટે અને લોકોને સમયસર દાખલો મળી જાય એના માટેની વ્યવસ્થા વહીવટી તંત્રએ ગોઠવવી જોઈએ એવી મારી માંગણી છે। સર, તમને એવું લાગે છે કે થોડા દિવસોમાં આ જે સમસ્યા છે તે હલ થઈ જશે? ના, કરવી જ જોઈએ અને કરવી જ પડશે કારણ કે આવા ગરમીની અંદર, આવા ધોમધોળા તાપની અંદર લોકો સવારમાંથી વહેલા લાઈનમાં ઉભા રહી જાય અને છતાં પણ નંબર ન લાગે અને ફોર્મ ભરવાની તો કટ ઓફ ડેટ હોય છે। એ સમયની અંદર જો ફોર્મ ના ભરી શકે, એની સાથે એના ડોક્યુમેન્ટ ના મૂકી શકે, આવકનો દાખલો કે જાતિનું પ્રમાણપત્ર ન મૂકી શકે તો એ વિદ્યાર્થીનું વર્ષ જ જોખમમાં મુકાઈ જાય છે। એટલે હું એવું ચોક્કસપણે માનું છું કે મારી વાતને ધ્યાનમાં રાખી અને કલેક્ટર શ્રી આ બાબતે નિર્ણય કરી અને લોકોને તાત્કાલિક દાખલા મળે એની વ્યવસ્થા કરવી પડે। આભાર કાનાણી સાહેબ અમારી સાથે વાતચીત માટે। તો કુમાર કાનાણીને આપ સાંભળી રહ્યા હતા, તેમણે કહ્યું છે કે ધોમ ધકતા તડકામાં જે નાગરિકો છે તે શેકાઈ રહ્યા છે પરંતુ ઘણા બધા એવા એજન્ટો સક્રિય થયા છે જેઓ 2-3 કલાકમાં જ તેમને દાખલો કાઢી આપે છે પૈસા લઈને। સમાચાર રાજકોટથી। રાજકોટમાં બહુમાળી ભવન ખાતે વહેલી સવારથી જ અરજદારોની લાંબી કતારો લાગી છે।
કોલેજના એડમિશન માટે જાતિના દાખલા સહિતના ડોક્યુમેન્ટની જરૂર પડતી હોવાથી ધગધગતા તડકામાં અરજદારોની લાંબી કતારો જોવા મળી. બહુમાળી ભવન ખાતે નોન ક્રિમિલિયર સર્ટી લેવા પહોંચેલા વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો. જરૂરી ડોક્યુમેન્ટ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ ધગધગતા તડકામાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, જેને લઈ વાલીઓમાં ભારે આક્રોશ છે. ઉપરાંત તંત્ર દ્વારા પાણીની કે અન્ય કોઈ વ્યવસ્થા ન કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. આટલી ગરમીમાં વાલીઓ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. અમદાવાદમાં સરકારી કચેરીઓ પર વાલીઓ અને વિદ્યાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. કોલેજમાં એડમિશન માટે નોન ક્રિમિલિયર સહિત જરૂરી ડોક્યુમેન્ટ માટે અરજદારોની ભીડ જોવા મળી. રિઝલ્ટ આવ્યા બાદ એડમિશન પ્રક્રિયા શરૂ થતાં સરકારી કચેરીઓએ ભીડ ઉમટી તો વાલીઓએ સર્ટિફિકેટ મેળવવા માટે હજી 5 દિવસ રાહ જોવી પડશે. તો રાજકોટમાં અને અમદાવાદમાં કઈ રીતની સ્થિતિ છે તે આપ ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સરકારી કચેરીમાં આવકના દાખલા સહિતના દસ્તાવેજો માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં સવારથી જ વિદ્યાર્થીઓ, વાલીઓ સરકારી કચેરીએ પહોંચી ગયા હતા, જ્યાં પૂરતી વ્યવસ્થા ન હોવાથી લાંબી કતારો જોવા મળી. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બારપુરા, હુડા, વીરક્ષેત્ર, માલધાર, ગિરનાર સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. મહત્વનું છે કે ગઈકાલે પણ આ વિસ્તારમાં કરા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો અને આજે પણ સતત બીજા દિવસે કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં જાણે અષાઢી માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી રાહત અનુભવી, પરંતુ કેરીના પાકને મોટા પાયે નુકસાનીનો અંદાજ છે. આ તરફ ડાંગ જિલ્લામાં પણ વાતાવરણ પલટાયું. સવારથી જ વરસાદી વાદળો ઘેરાયા હતા અને બપોર બાદ આ વાદળો ધોધમાર વરસાદ બનીને વરસી ગયા. આહવા પંથકમાં પણ બપોરના સમયે વરસાદ વરસતા લોકોને ભારે ગરમીથી રાહત મળી. જોકે ઉનાળુ અને બાગાયતી પાકો પર વરસાદથી ખેડૂતોને નુકસાન થયાનો અંદાજ છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી. તમામ જિલ્લામાં તોફાની વરસાદ ખાબકશે. નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના કારણે ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હજી 4 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે. આ ઉપરાંત રાજ્યમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. जो गुजरात स्टेट के हैं जहाँ पे मतलब लाइट से मॉडरेट रेन होगी, वो गुजरात स्टेट के सारे ज़िले कवर हो जाएंगे. और जो विंड स्पीड होगी थंडर स्टॉर्म के टाइम वो 40 से 50 kmph के बीच में रहेगी. 15મી મેના રોજ મોરબી, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 16મી તારીખે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં વરસાદ વરસી શકે છે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર દ્વારકાના દરિયામાં પણ જોવા મળી. એક તરફ રાજ્યમાં ઠેર ઠેર જોરદાર વરસાદ સાથે વાયરા ફૂંકાઈ રહ્યા છે, વીજળીના કડાકા ભડાકા ડરાવી રહ્યા છે, તો દરિયામાં પણ ઊંચા મોજા ઉછળવાની સંભાવનાને પગલે ઓખા મત્સ્ય ઉદ્યોગ અધિક્ષકે માછીમારોને દરિયો